મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 5માં ભાજપનો લોકસંપર્ક કાર્યાલય શરૂ. ઉમેદવારો વિકાસના મુદ્દે મતદારો સમક્ષ જવાના છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે. તેવામાં વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારો દ્વારા આજે લોકસંપર્ક કાર્યાલયનું વિધિવત શુભારંભ કરવામાં આવ્યું હતું. કાર્યાલય શરૂ થતાં જ વિસ્તારમાં ચૂંટણી પ્રચારને વધુ વેગ મળ્યો છે. વોર્ડ નંબર 5માં ભાજપ તરફથી રચનાબહેન પ્રણવ જોશી, પ્રકાશભાઈ ઠક્કર સત્યમ, રાજેશ એમ માલમ અને શ્રીમતી હિનલબહેન એન કષ્ટા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. લોકસંપર્ક કાર્યાલયના શુભારંભ પ્રસંગે ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉમેદવારોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5માં છેલ્લા સમયગાળામાં વિકાસના અનેક કામો કરવામાં આવ્યા છે. ખાસ કરીને રોડ રસ્તાની સુવિધા, સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ જેવી જરૂરી સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ વિસ્તારમાં રહેનારા નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે આગામી સમયમાં પણ વિકાસના અનેક કામો હાથ ધરવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉમેદવારોએ મતદારોને વિશ્વાસ અપાવ્યો હતો કે જો તેઓની જનતા ફરી એકવાર સેવા કરવાની તક આપશે તો વોર્ડના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે જ લોકસંપર્ક કાર્યાલય શરૂ થતાં હવે ઉમેદવારો દ્વારા ઘર ઘર જઈને મતદારો સાથે સીધો સંપર્ક કરી પોતાના પક્ષની નીતિઓ અને વિકાસના મુદ્દાઓ રજૂ કરવાની કામગીરી પણ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. ભારતીય જનતા પાર્ટી એ 28 કમળા મૂક્યા છે અને આજે વોર્ડ નંબર 5ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મારા સાથી પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ અને એની ટીમ, ચારે ઉમેદવારો અને સૌ મારા વરિષ્ઠ આગેવાનો વોર્ડ નંબર 5ના અને મુન્દ્રા શહેરના અને સૌ મતદાર ભાઈઓ, 146 કરોડના કામો પહેલાં હતા. 2.5 વર્ષ ભાઈ શ્રી કિશોરભાઈ પરમાર અને 2.5 વર્ષ હતા બેન શ્રી રચનાબેન જોશી. આ બુક અમે બહાર પાડી છે કે કયા વોર્ડમાં કેટલા કામો થયા અને આગામી શું આયોજન છે એની બધી ફોટા શીખેની માહિતી અમે જનતા સમક્ષ મૂકી છે. કોંગ્રેસના મિત્રો અહીં આવે તો હું બધા વોર્ડમાં કહું છું કે તમે એમને પૂછજો કે વિકાસ કામો મૂકો, પણ તમે કુદરતી આફતો, એ અતિવૃષ્ટિ હોય, એ વાવાઝોડું હોય, એમાં તમે ક્યાં દેખાણા છો? ત્યારે સામે ભારતીય જનતા પાર્ટીનો શિક્ષિત અને સનિષ્ઠ કાર્યકર્તા તમારા વોર્ડમાં ક્યાંક ને ક્યાંક તમારી સાથે રહ્યો હશે અને પ્રજાનું સુખ દુઃખમાં એ ઊભો રહ્યો હશે. એટલે અમે આ વખતે નક્કી કર્યું છે કે 728ના ભાથા સાથે 28 સીટો ઉપર અમે જંગી બહુમતીથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા જીતીએ છીએ. એમાં કોઈ મિનમેક ફેર અમુલભાઈ, ખાસ કરીને દસ્તાવેજ છે લોકોને જોવા માટે અગર શું વિકાસ એમના વિસ્તારમાં એ કેવી રીતે ઉપલબ્ધ છે? બધા વોર્ડના ઉમેદવારો પાસે આ બુક ઉપલબ્ધ છે. પાર્ટીના પ્રમુખ અને બંને મહામંત્રીઓ પાસે બુક ઉપલબ્ધ છે. પાર્ટીના તમામ કાર્યાલયો સાથે સાથના વોર્ડ ઉપર એ દસ્તાવેજકરણ ઉપલબ્ધ રહેશે અને આવનારા દિવસોમાં અમે શું કામ કરવા માંગીએ છીએ એનો પણ એક પેમ્પલેટ જ્યારે આ લોકો પ્રચારમાં નીકળશે આવતીકાલથી ત્યાં સુધી અમે આપી દેવાના. મતદારોને શું અપીલ કરશે? ઉપર નરેન્દ્રભાઈની સરકાર હોય, નીચે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ હોય ત્યારે આ મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં એક કામ બાકી નહીં રહે એની ખાતરી સાથે તમે પહેલાંય બહુમતી આપી છે, હવે 100% બહુમતી લેવા માટે અમે આવ્યા છીએ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના મતદારો અને કાર્યકર્તાઓ ઉપર અમને ભરોસો છે કે આ વખતે અમને 28 કમળ. સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે ફરી એકવાર લોકોની વચ્ચે લોકોની સેવા કરવાનો અમને લોકોને મોકો મળ્યો છે. અને જ્યારે ગત 5 વર્ષની જ્યારે વાત કરીએ ત્યારે નવી નગરપાલિકા હોવા છતાં પણ અને જે કહીએ કે ગ્રામ પંચાયતમાં જ્યારે કેવું હોય કે મિનિમમ ફંડ હોય એમાંથી પણ લોકોના કામ થયા હતા અને ત્યારબાદ નગરપાલિકા ડાયવર્ટ થઈને આવી અને નગરપાલિકા આવ્યા બાદ આદરણીય ધારાસભ્યશ્રી, આદરણીય અમારા સાંસદશ્રી, જિલ્લા પ્રમુખશ્રી બધાના શીર્ષ નેતૃત્વના
અહીંયા જે ધ્યાન આપી અને ખાસ કરીને નવી નગરપાલિકા હોવા છતાં પણ ખૂબ જ વિકાસના કામો થયા છે. હમણાં જ આપણે પ્રભારીશ્રીના પણ મુકેશ જે સાંભળ્યું કે 146 કરોડનું કામ 1 થી 5 વર્ષમાં થયેલું છે. તો આ લોકોની નજર સમક્ષ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોની સમક્ષ આ પારદર્શકતાથી કરેલા કામો બધાની સમક્ષ છે અને ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર 1 થી 7 વોર્ડના ભવ્ય જીત સાથે ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા બારોઈ નગરપાલિકાની અંદર ભગવો લઈ રહ્યું છે અને આ 5 નંબરની આ વખતે જવાબદારી મને 5 નંબરના વોર્ડમાં આપી છે અને 5 નંબરનો વોર્ડ એટલે અમારું મુન્દ્રા ગામતળ, મુન્દ્રા અમારું હૃદય છે એવું આ વોર્ડ છે અને એની અંદર અમે ચારે ઉમેદવારો જે આપની સામે છે, આપણે અહીંયા માલમ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ, મારા બેન શ્રી હિનલબેન કસ્ટા, પ્રકાશભાઈ ઠક્કર અને અમે ચારે ભાઈ બહેનો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો સાથે આપની સમક્ષ એક જ વાત કરીએ છીએ કે ઉમેદવારો ચારે માત્ર જવાબદારીના ભાગરૂપે છે, પરંતુ 1 થી 7 વોર્ડની અંદર કમળ જ ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી આવી રહી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની રહી છે અને ફરી એકવાર કહેતા આનંદ થાય છે કે મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ભગવો લહેરાવવાનો છે. ખાસ કરીને અઢી વર્ષની જવાબદારી તમને સોંપવામાં ઘણા બધા વિકાસના કામો થયા છે, તેમ છતાં પણ લોકોની માંગ છે, હંસ ટાવર છે, શાકભાજી માર્કેટ છે, ટ્રાફિક સમસ્યા છે. જી જરૂર, આપના પણ પ્રશ્નો એકદમ યોગ્ય છે, કારણ કે જે 5 વર્ષનો સમય હોય એમાં કેવું હોય કે અઢી વર્ષના સમયગાળામાં લોકો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ નીચે રહી અને પ્રમુખો હોય કે એની આખી ટીમ કામ કરતા હોય, ત્યારે આવનારા દિવસો જ્યારે આ 5 વર્ષમાં 146 કરોડનું જો મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ કામ કરેલું હોય તો આપ જાણી શકો છો પારદર્શકતાથી આપની સામે વિષય છે કે આવનાર હજી 5 વર્ષની અંદર દરેક ઉમેદવારો સારામાં સારું કામ કરશે. એ પછી હંસ ટાવર હોય, શાક માર્કેટ હોય કે અન્ય વિકાસના કામો હોય, એ અમારા આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ જે ગત 5 વર્ષમાં કામ કર્યા છે એનાથી પણ ડબલ આ 5 વર્ષમાં કામો થવાના છે. આ ભારતીય જનતા પાર્ટીનું ડગલું ચડી ગઈ છે નગરપાલિકા અને હવે વિકાસના કામો ધીમે ધીમે આપની સમક્ષ છે અને એના જ બળ ઉપર, એના જ આ બધાના પ્રેમ ભાવ ઉપર જ મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. 5 નંબર ભાજપનો ગઢ માનવામાં આવે છે, વિકાસ ક્યારે અટકતો નથી. હવે શું આ પૂર્તિ કરી હશે, અપીલ શું કરશું મતદારો? મેં તમને જે પહેલા જ વાત કરી કે ગત 5 વર્ષ જે નવી નગરપાલિકા હોવા છતાં પણ જો 146 કરોડના કામો કરેલા હોય તો આવનાર દિવસોમાં નાની એવી થોડી ઘણી કામોની ખૂટતી કડી હોય તો એ 5 વર્ષ જે પહેલા કર્યા છે એનાથી પણ વિશેષ આ 5 વર્ષની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા હજી પણ કામ કરશે અને મુન્દ્રા બારોઈના જેટલા પણ નગરજનો છે એમને પણ હું બધાને સાથે રાખી અને અમે 5 વર્ષ પણ એના પ્રેમ ભાવ અને એ લોકોના સન્માને અમે બધાને મળેલા છે. જે ફરી એકવાર હું આજે પણ અપીલ કરું છું કે સૌથી મોટું દાન હોય તો મતદાન છે, એટલે સમયસર વહેલેસર મતદાન કરજો, કારણ કે મતદાન કરવું એ પણ આપણા નાગરિકની ફરજ આવે છે. તમારા કારણે સારા વ્યક્તિઓને ચૂંટવા હશે તો સમયસર મતદાન કરવું પડશે. એટલે બધાને અપીલ કરું છું કે સમયસર ગરમીનો માહોલ છે એટલે વહેલાસર જઈ અને મતદાન કરજો. તમારું દાન પુણ્ય કર્મના ભાથું બને એવું કરવાનું છે. એટલે જે રાષ્ટ્રને વરેલી પાર્ટી હોય, રાષ્ટ્રહિતના કાર્યો કરતા હોય એ ઉમેદવારને પસંદ કરશે એની મને ખાતરી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 990964
02928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.